જીઆરડીના દર્દીઓમાં શું કાળજી અને પરેજી ખાવા બાબતે રાખવી જોઈએ? તો ખાસ કરીને જે કેફેનયુક્ત પદાર્થો કહેવાય, ચા, કોફી, ચોકલેટ કે જેમાં કેફેન આવતું હોય. બીજું એ સાથે ઘી, તેલ, મરચું, ખાટી કોઈ પણ પદાર્થ જે ગણી શકાય તે. આ દરેક વસ્તુનું સેવન જો માપસરમાં કરવામાં આવે તો વગર દવાએ પણ જીઆરડીને તમે કંટ્રોલમાં રાખી શકો છો. બીજું ખાસ કરીને વ્યસનો કોઈ પણ પ્રકારના, જેવા કે કોઈ સિગારેટ, સ્મોકિંગ, આલ્કોહોલ એટલે કે દારૂ જે તદ્દન પણ બંધ કરવું જોઈએ. એ સિવાય જો તમારું વજન વધારે હોય તો એટલીસ્ટ તમારું બોડીનું જેટલું વજન હોય એમાં 10% 10% વેઇટ લોસ કરવાથી, ઢીલા કપડાં પહેરવાથી, જમતી ખાસ કરીને રાત્રે સૂતી વખતે સૂતાના 2 થી 3 કલાક પહેલાં જમી લેવું જોઈએ. એ સાથે ટુકડે એટલે કે થોડું ભલે દર 2-2 કલાકે જમવું પડે, કોઈ નુકસાન નથી, પણ એકદમથી એકસાથે પેટ ભરીને જમવું જોઈએ નહીં. તો મિત્રો, આ દરેક પ્રકારની કાળજી અને પરેજી પાળવાથી પણ તમે જીઆરડીમાં સારો એવો ફાયદો થઈ શકતો હોય છે.